સુરતના બારડોલીમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જ્યારે વરાડ ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો બંને કાર સામસામે અથડાઈ હતી। અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે। અકસ્માત બાદ એક કાર ખાડામાં પણ ઉતરી ગઈ હતી। તો સુરતમાં આ અકસ્માતની ઘટના કે જ્યાં બારડોલીમાં બે કાર વચ્ચે અકસ્માત થયો, વરાડ ગામ પાસે જ બે કાર સામસામે અથડાઈ હતી અને આ અકસ્માતમાં એક મહિલાને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ એક કાર નીચે ખાડામાં પણ ઉતરી ગઈ હતી। સુરતના બારડોલીમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જ્યારે વરાડ ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો બંને કાર સામસામે અથડાઈ હતી। અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે। અકસ્માત બાદ એક કાર ખાડામાં પણ ઉતરી ગઈ હતી। તો સુરતમાં આ અકસ્માતની ઘટના કે જ્યાં બારડોલીમાં બે કાર વચ્ચે અકસ્માત થયો, વરાડ ગામ પાસે જ બે કાર સામસામે અથડાઈ હતી અને આ અકસ્માતમાં એક મહિલાને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ એક કાર નીચે ખાડામાં પણ ઉતરી ગઈ હતી।